તો આ તરફ રાજકોટના જસદણમાં પણ આગાહી મુજબ ભારે વરસાદી માહોલ છવાયો છે। હનુમાન કારચિયા ગામે 3 ઇંચ વરસાદ વરસ્યો। ભારે વરસાદ વરસતા ખેતરો પાણી પાણી થયા છે। આટકોટ, જીવાપર, થોરખાણ તેમજ સાણથડીમાં વરસાદ વરસ્યો। ચિતલિયા કુવા રોડ પર પાણી ભરાયા હતા। જસદણ શહેરના મુખ્ય રોડ પર પણ પાણી ભરાયાની પરિસ્થિતિ જોવા મળી। તો રાજકોટના પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો। જે આટકોટ, જીવાપર જેવા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો તો ખારચિયા ગામે 3 ઇંચ વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી, જેને કારણે રસ્તાઓ બ્લોક થવાની પણ પરિસ્થિતિ સર્જાઈ। નદીઓ વહેતી હોય તે પ્રકારે કેટલાક વિસ્તારોમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના પગલે અવરજવરમાં પણ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। સાથે જ ખેતરોમાં પણ પાણી ભરાઈ જવાને કારણે ખેતરોના પાકને મોટા પાયે નુકસાન જવાની સંભાવના હાલ સેવવામાં આવી રહી છે। હજુ પણ આવનારા દિવસોમાં માવઠાનો માર આ જ રીતે યથાવત રહેશે, જેને કારણે ખેડૂતો માટે ઉનાળુ પાકનું જે વાવેતર કરવામાં આવ્યું છે તેમાં મોટા પાયે નુકસાન જાય તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે। આપ જોઈ રહ્યા છો 3 અલગ અલગ તસવીરો, જેમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો તેની તસવીર સામે આવી છે। ખેતરમાં પણ પાણી ભરાયેલા છે તો રસ્તાઓ પર પણ ભારે વરસાદને કારણે પાણી ભરાયાની પરિસ્થિતિ ઊભી થઈ।